નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુધીર આસોદરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 કુદરતી સંસાધનો, જેની અંદર ગયા વિડીયો લેક્ચરની અંદર એક આપણે ખૂબ અગત્યનો પ્રશ્ન ભણ્યા. આજે પણ એક મહત્વનો પ્રશ્ન ભણવાનો છે જે હેતુલક્ષી અને 2 ગુણ કે 3 ગુણમાં વારંવાર આપણને પૂછાય છે. પ્રશ્ન કયો છે? સંસાધનના અલગ અલગ પ્રકારના પ્રકારો જણાવો. તો સંસાધનના મુખ્યત્વે 3 પ્રકાર પાડી શકાય. જેવા કે આપણે જોશું, સંસાધન એ મુખ્ય છે અને એના 3 પ્રકારો જોઈએ તો માલિકીના આધારે સંસાધનો છે, બીજો પ્રકાર વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનો છે અને ત્રીજો પ્રકાર પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનો છે. ફરીથી એકવાર, સંસાધનના કુલ 3 પ્રકાર છે: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. કુલ 3 ભાગની અંદર સંસાધનોને વહેંચી શકાય. હવે એનું વિસ્તૃત વર્ગીકરણ કરીએ. સૌથી પહેલાં કેટલાક સંસાધનો માલિકીના આધારે સંસાધનો છે. જો આ કોષ્ટક છે, આ કોષ્ટક આપણને ઘણીવાર પરીક્ષાની અંદર એક ગુણમાં પૂછાય છે, એટલે ખાસ યાદ રાખીશું. માલિકીના આધારે પહેલો પ્રકાર છે કુદરતી વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત એટલે જેની માલિકી પોતાની હોય કે પરિવારની હોય, કોઈ એક વ્યક્તિની હોય. જેમ કે તમને ઉદાહરણ આપ્યા છે જમીન અને મકાન. આ કેવા સંસાધનો છે? આપણને પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ જમીન અને મકાન એ કયા પ્રકારના સંસાધનો છે? તો આપણે લખવું પડે વ્યક્તિગત સંસાધનો છે. કેમ? તો કે એની માલિકી છે, એ માલિકીની દ્રષ્ટિએ પ્રકાર પાડ્યા છે એટલે માલિકી છે એ પોતાની છે. કોઈ વ્યક્તિ પાસે 500 વીઘા જમીન હોય તો એ વ્યક્તિગત સંસાધન છે. કેમ? તો કે 500 વીઘા જમીનનો માલિક એક છે અથવા પોતે છે, પરિવારની માલિકી છે. કોઈનું જમીન કે મકાન હોય તો એ પરિવારની માલિકીના છે, એટલે એ વ્યક્તિગત સંસાધન છે. બીજું, રાષ્ટ્રીય સંસાધન, જેની માલિકી દેશ કે પ્રદેશની હોય. સાર્વજનિક સંપત્તિ જે હોય એ રાષ્ટ્રીય સંસાધન છે, જેનો ઉપયોગ રાષ્ટ્રના કલ્યાણ માટે, રાષ્ટ્રના હિત માટે કરવામાં આવતો હોય. જેવા કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર. આ કેવા સંસાધનો બનશે? રાષ્ટ્રીય સંસાધન છે. ત્રીજી વાત કરીએ, વૈશ્વિક સંસાધન. આખા વિશ્વની ભૌતિક અને કેટલીક અભૌતિક ચીજવસ્તુઓ છે, સંપત્તિ છે કે જેનો ઉપયોગ માનવીઓના કલ્યાણ, વિશ્વના માનવીના કલ્યાણ માટે, માત્ર માનવી નહીં પણ દુનિયાના લોકોના કલ્યાણ માટે થતો હોય એવી જે સંપત્તિ છે એ વૈશ્વિક સંસાધન છે. વિશ્વના બધા રાષ્ટ્રની સહિયારી માલિકીના સંસાધનો છે. ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું નથી ચોપડીમાં, પણ આપણે આપી શકીએ. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ સિવાય એની કેટલીક UN, યુનાઇટેડ નેશન્સ, એની કેટલીક સંસ્થાઓ છે. એ વૈશ્વિક સંસાધન છે કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની નથી, આખા વિશ્વ લેવલે એને સારા કાર્યો કરવાના છે અને પ્રજાના કલ્યાણ હેતુથી જેનો ઉપયોગ કરવામાં આવતો હોય એવા સંસાધનો છે એ વૈશ્વિક છે. ફરીથી એકવાર જોઈએ, માલિકીના આધારે સંસાધનના કુલ 3 પ્રકાર પાડી શકાય: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વ્યક્તિગત સંસાધનના ઉદાહરણો જોઈએ તો જમીન અને મકાન છે, એની માલિકી વ્યક્તિગત છે. રાષ્ટ્રીય સંસાધન, જેની માલિકી કોઈ દેશ કે પ્રદેશ કે રાષ્ટ્રના જુદા જુદા ભાગોની હોય. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, જેની બધા રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય એવું સંસાધન રાષ્ટ્રીય સંસાધન છે, વૈશ્વિક સંસાધન છે અને એ સંસાધન બધાના કલ્યાણ માટે કરવામાં આવતો હોય છે, ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ, વિતરણ ક્ષેત્રના આધારે પણ પ્રકારો પાડી શકાય. વિતરણ ક્ષેત્રના આધારે જોઈએ, જો આમાંથી 1 ગુણનો પ્રશ્ન વિતરણ ક્ષેત્રના આધારે આપણને પૂછે છે. સર્વસુલભ સંસાધન કે જે વાતાવરણમાં રહેલા વાયુઓ, જે ઉપયોગી વાયુ છે, જરૂરી વાયુ છે, એવા સંસાધનો સર્વસુલભ, ખૂબ સરળતાથી મળે. ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન અને નાઇટ્રોજનને મેળવવા માટેના કોઈ સ્પેશિયલ સમય ફાળવવા નથી પડતા. આપણે બેઠા હોય, સૂતા હોય, જમતા હોય તો આપણને વાતાવરણમાંથી ઓક્સિજન મળે છે ને, એ સર્વસુલભ છે. થોડા પ્રયત્નોથી પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો સામાન્ય સુલભ છે. અહીંયા પ્રયત્ન નથી કરવો પડતો ભાઈ. સર્વસુલભ એટલે વાતાવરણમાંથી મળે છે, આપમેળે મળે છે. પણ એનું સર્જન
કુદરત દ્વારા થાય છે એને આપણે જાળવી રાખવું પડે। તમને ખબર છે કે આજના સમયની અંદર વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે, એની પાછળનું મહત્વનું કારણ છે પ્રદૂષણ। પણ મિત્રો, સર્વસુલભ સંસાધન એ સામાન્ય રીતે આપણને મળે છે અને સામાન્ય સુલભ સંસાધન છે એ થોડા પ્રયત્ન કરવાથી મળે। જેમ કે ભૂમિ, જળ અને ગોચર, આ સંસાધન કેવા સંસાધનો છે? સામાન્ય સુલભ સંસાધન છે। ત્રીજો પ્રકાર એનો જોઈએ, વિરલ સંસાધન। આ વિરલ સંસાધન 2 વર્ષ પહેલાં એટલે કે આગલી એક્ઝામની અંદર આપણને 1 ગુણમાં પૂછાયેલો છે। જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા સંસાધનને કેવું સંસાધન કહેવાય? વિરલ સંસાધન। મર્યાદિત હોય પ્રાપ્તિ સ્થાનો એટલે શું? ક્યાંક ક્યાંકથી પ્રાપ્ત થતું હોય, બધી જગ્યાએથી પ્રાપ્ત ન થાય। જેવા કે કોલસો જમીનની અંદર બધી જગ્યાએથી ના મળે, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું અને યુરેનિયમ, આવા સંસાધનો છે એ કેવા છે? વિરલ સંસાધન છે। હજી એક છેલ્લો પ્રકાર જોઈ લઈએ વિતરણના આધારે। તો વિતરણના આધારે એક છેલ્લો પ્રકાર એકલ સંસાધન। દુનિયામાં ભાગ્યે જ જોવા મળે, એકાદ 2 સ્થળે પ્રાપ્ત થાય એવું એક જ સંસાધન કે જે ક્રાયોલાઇટ ખનિજ છે એ માત્ર એક જ દેશમાંથી, ક્યાંથી? ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે। આ કેવું સંસાધન કહેવાય? એકલ સંસાધન। કેમ? તો કે દુનિયાના 1-2 સ્થળેથી જ જે સંસાધન મળે છે એ એકલ સંસાધન છે। અને એમાં ઉદાહરણ તમારે લખવું હોય અથવા યાદ રાખવું હોય તો એક જ યાદ રાખવાનું છે, ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો, ખાસ મહત્વની વાત છે ત્રીજો પ્રકાર, કેવો? પુનઃપ્રાપ્યતાના આધારે પુનઃપ્રાપ્યતા, એના પણ અલગ અલગ પ્રકારના હિસ્સાઓ આપણે વહેંચીશું। સૌથી પહેલાં જોઈએ, જે સંસાધનો પોતાની મેળે જાતે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાઓની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય છે। પુનઃપ્રાપ્યતા એટલે શું? અખૂટ, આપમેળે નિર્માણ થાય, ચોક્કસ સમયે નિર્માણ થતા હોય એવા સંસાધનને અખૂટ સંસાધન, અને એનો એક પ્રકાર છે નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે 3 નામ અહીંયા: અખૂટ સંસાધન જે આપમેળે કે ચોક્કસ સમયે નિર્માણ પામે છે, નવીનીકરણીય સંસાધન પણ એને જ કહેશું, અને પુનઃપ્રાપ્ય સંસાધન પણ આપમેળે કે ચોક્કસ સમયે નિર્માણ થતા હોય। જેમ કે ઝાડ પાન, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, આ કેવા સંસાધનો છે? આ નવીનીકરણીય સંસાધન છે, અખૂટ સંસાધન છે, આપમેળે ચોક્કસ સમયે જાતે નિર્માણ થવાની ક્ષમતા ધરાવે છે, એટલે નવીનીકરણીય સંસાધનો ગણવામાં આવે છે। એનો બીજો ભાગ જોશું, જે કુદરતી સંસાધનો એકવાર વાપર્યા પછી, ઉપયોગમાં લીધા પછી તેનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી અથવા તો ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી। જો અખૂટ કેવા હતા? તમે સતત વાપર્યા કરો છતાંય ખૂટે નહીં, એ નવીનીકરણીય હતા। જ્યારે આ સંસાધન કેવા છે? એકવાર ઉપયોગમાં લીધા પછી એનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી અને ફરીથી નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ કરી શકાતું નથી। એ અનવીનીકરણીય પુનઃ અપ્રાપ્ય સંસાધન છે। આને તો અનવીનીકરણીય કહેવાય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવામાં આવે છે। જેમાં તમને ઉદાહરણ આપીએ તો કોલસો, એકવાર સળગી ગયા પછી એનો એ કોલસો તમે ઉપયોગમાં ના લઈ શકો અથવા તો એનું નિર્માણ કરવામાં વર્ષો લાગી જાય। બીજું, ખનિજ તેલ એવું સંસાધન છે, કુદરતી વાયુ, આ 3 સંસાધનો કેવા છે? અનવીનીકરણીય સંસાધન છે કે જેનો ઉપયોગ કરવાથી એ શું થશે? લાંબા સમયે ખોટી જશે અને ટૂંકા ભવિષ્યની અંદર, નજીકના ભવિષ્યની અંદર આપણને પ્રાપ્ત પણ થશે નહીં। તો મિત્રો, આ રીતે કુદરતી સંસાધનના પ્રકારો આપણે પાડી શકીએ। 3 વિભાગોની અંદર એને વહેંચવામાં આવ્યા છે। જો પરીક્ષાની અંદર 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો પણ લખી શકાય અને આમાંથી હેતુલક્ષી પ્રશ્નો પણ આપણે પૂછી શકતા હોય છે। ધન્યવાદ।